ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા મજામાં? ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચરમાં વિકલન આપણે એકદમ બરાબર સમજેલા હતા. હા ને? વિકલન આવડ્યું તમને? વિકલન આવડ્યું ને? હા, ઓકે, બરાબર સમજી લેવાનું એ વિકલન. કેમ કે એ વસ્તુ આપણને આખા ધોરણ 11 માં, હા ને, અને ધોરણ 12 માં આ વસ્તુ આપણને કામ લાગવાની છે. ઓકે, તો એ તમારે એકદમ પ્રોપર સમજવાની હતી ને આપણે એકદમ લોંગેસ્ટ પીરિયડ મૂકેલો હતો એમાં, હા ને, એ સમજણ માટે લોંગેસ્ટ પીરિયડ હતો કે નહીં? હા ને, બાકી તો બધા આપણે શોર્ટ વિડિયોમાં જ પૂરું કરતા છે. ઓકે, વાત નંબર 2, હા ને, તમે વિડિયો તમે જો તો એકવાર સબસ્ક્રાઇબ કરી લો એટલે તમારે મારા વિડિયો ડાયરેક્ટલી મળી જશે. ઓકે, એટલે એકવાર સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, ચાલો, તો આપણે થોડાક એમસીક્યુ જોયેલા હતા વિકલન પર આધારિત. હા ને, ચાલો, હવે આપણે આપણા ચોપડીમાં વિકલનને આધારિત માત્ર એક જ દાખલો છે, પ્રકરણ 3 માં. હા ને, તો આપણે એમાં વિકલનમાં શું જોયું? તો સ્થાનનું સૂત્ર આપેલું હોય તો એનું વિકલન કરી, હા ને, એટલે આપણને વેગ મળે, અને એ વેગના સૂત્રનું વિકલન કરીએ તો આપણને પ્રવેગ મળે. એ જોયેલું હતું ને? ઓકે, તો પહેલા આપણે એમસીક્યુ જોઈ લઈએ, બરાબર, વિકલનને આધારે. તો જો શું કીધેલું છે, અહીંયા પદાર્થનું સ્થાનનું સૂત્ર આપેલું છે, હા ને, અને સવાલ શું છે કે વેગ જ્યારે 7 મીટર પર સેકન્ડ થાય ને ત્યારે આપણે શું શોધવાનું છે? સમય. ઓકે, ચાલો, આપણે પહેલા તો સ્થાનનું સૂત્ર આપેલું છે એનું વિકલન કરીશું એટલે વેગ મળશે. ઓકે, ચાલો, તો વેગ v બરાબર સ્થાનનું વિકલન એટલે d dt of x, x ના સૂત્રનું વિકલન સમય t ની સાપેક્ષે કરેલું છે આપણે. ઓકે, ચાલો, એટલે માટે વેગ તો કેટલો લેવાનો છે? 7 લેવાનો છે, બરાબર, is equal to, ચાલો એ પછી લઈએ છેલ્લે. ઓકે, તો વેગ v બરાબર d dt of x નું સૂત્ર આપેલું છે 15t ઓછા 0.4t² આપેલું છે આટલું. ઓકે, ચાલો, હવે વિકલન કરીએ. ઓકે, તો આપણી પાસે t ની સાપેક્ષે વિકલન માટે આપણી પાસે બે પદો છે, બરાબર. ચાલો, એટલે પહેલું પદ છે 15t. બોલો, 15 છે અચળ, પણ સાથે t નું વિધેય છે ને, એટલે પહેલા આપણે 15 એમ જ લખીશું. ઓકે, જો 15 બહાર લઈ લઈએ તો અંદર શું આવશે? dt ના છેદમાં dt, એટલે t નું t સાપેક્ષે વિકલન એ તો 1 આવશે. બરાબર, સમજેલા છે ને? એકવાર પ્રેક્ટિસ કરશો તો વધારે આવશે. તમને ડાયરેક્ટ જો આ બધું ગણી દેશો તો આવડશે નહીં. ઓકે, ચાલો, એટલે 15 એમ જ, અને t નું t સાપેક્ષે વિકલન 1. ઓકે, ઓછા 0.4 એમ જ, અને t નો વર્ગનું વિકલન કરવાનું છે. એટલે જેટલી પણ ઘાત હોય તે આગળ ગુણાશે અને એક ઘાત ઓછી થશે. એટલે t ના વર્ગનું વિકલન 2 આગળ ગુણાશે અને t ની 2 માંથી એક ઘાત ઓછી થાય એટલે 2 ઓછા 1 એટલે t ની એક ઘાત એટલે t જ. ઓકે, એટલે વેગનું સૂત્ર આપણને મળ્યું 15 ઓછા 0.4 દુ 0.8 t. ઓકે, ચાલો, આ વેગનું સૂત્ર આવી ગયું. હવે આપણે શોધવાનું છે સમય. ક્યારે? વેગ 7 મીટર પર સેકન્ડ હોય ત્યારે, એટલે વેગની વેલ્યુ લેવાની છે 7, એટલે v બરાબર 7, 15 ઓછા 0.8t. ઓકે, ચાલો, હવે આપણે અહીંયાથી શું કરી શકીએ? એકદમ ઈઝી છે ને, -0.8t આ બાજુ આવે તો +0.8t, અને આ 7 ને આ બાજુ લઈ જઈએ તો -7, એટલે 0.8t.
બરાબર 15 ઓછા 7, હા ને, એટલે 0.8 t બરાબર 15 માંથી 7 જાય તો 8, હા ને, એટલે t બરાબર 8 ભાગ્યા 0.8. ઓકે, એટલે આ તમે કેલ્સીયમ કરશો તો એમ જોવા જાય તો 0.8 એટલે 8 ના છેદમાં 10, 10 ઉપર આવી જાય ને છેદમાં 8, 8 ઉડી જશે એટલે 10 ઉપર આવેલું છે એટલે t બરાબર કેટલું આવશે? 10 સેકન્ડ. બોલો સમજ પડી? એનો એમસીક્યુ, આવા એમસીક્યુ પૂછાય છે હા એક્ઝામ માં. પ્રકરણ 3 માં એક એમસીક્યુ તો હશે જ આ મેથડ નો, વિકલન ના થાય. બોલો સમજ પડી? હા, ઓકે. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 2, જે ચોપડીમાં એક જ છે દાખલો, અને બાકીના બધા તો આપણે એમસીક્યુ જ કર્યા પ્રેક્ટિસ માટે, વિકલન આપણને આવડે તે માટે. ઓકે, ચાલો તો એમસીક્યુ ઉદાહરણ નંબર 2 જે છે આપણે તે 2 થી 3 માર્ક્સ માટે આપણને પૂછી શકાય. ઓકે, અને એકદમ ઈઝી છે. તમને રકમમાં જો સ્થાનનું સૂત્ર આપેલું છે a+bt² મુજબ, એટલે સ્થાન x બરાબર a+bt² છે. જ્યાં a અને b ની વેલ્યુ કેટલી લેવાની તે કીધેલું છે. a ની વેલ્યુ લેવાની છે 8.5 અને b ની વેલ્યુ લેવાની છે 2.5, એટલે સ્થાન x બરાબર a અને b ની વેલ્યુ આપણે મૂકી દીધી તો સ્થાનનું આવું સૂત્ર આવ્યું આપણી પાસે. બરાબર? ઓકે, ચાલો તો સવાલ આપણી પાસે અહીંયા 2 છે, હા ને. તો પહેલો સવાલ, હા ને, પહેલો સવાલ અહીંનો આ છે કે t બરાબર 0 સેકન્ડ આગળ આપણે શું શોધવાનો છે? વેગ. હા ને, આ ચોક્કસ સમયનો વેગ છે એટલે તત્કાલીન વેગ એટલે વિકલન વાળું, એટલે સ્થાનનું સૂત્ર છે તો આ સૂત્રનું આપણે વિકલન કરશું તો વેગ મળી જશે. અને આ વેગ કેટલા સેકન્ડ આગળ શોધવાનો છે? 0 સેકન્ડ આગળ, હે ને. તો એમાં t ની વેલ્યુ આપણે 0 લેશું એટલે આપણો જવાબ આવશે, હે ને. ચાલો, એટલે વેગ v બરાબર સ્થાનનું t સાપેક્ષે વિકલન એટલે d dt of x, બરાબર, એટલે d dt of x નું સૂત્ર, x નું સૂત્ર કેટલું છે? 8.5 વત્તા 2.5 t². બેઠું મૂકી દીધું આ સ્થાન x નું સૂત્ર જે આપેલું છે તે. ઓકે, ચાલો હવે આપણે વેગ શોધીએ તો વિકલન કરવા. ઓકે, ચાલો પહેલા પદમાં માત્ર બે પદ છે 8.5 અને બીજું 2.5 t². ઓકે, ચાલો પહેલા પદમાં માત્ર 8.5 છે, અચળ જ છે, એની સાથે સમય t નું કોઈ વિધેય છે નથી એટલે એનું વિકલન ની થશે. એટલે માત્ર 8.5 અચળ સંખ્યા છે અને અચળ સંખ્યાનું વિકલન કેટલું? 0, હા ને. પછી વત્તા વત્તા. ઓકે, ચાલો હવે 2.5 અચળ એમ જ રાખવાનું, એટલે t નું વિધેય છે એટલે થશે ને વિકલન. ઓકે, એટલે 2.5 એમ જ રાખવાનું. ઓકે, અને કેટલું છે? t ના 2 ઘાત છે, વિકલન 2 આગળ ગુણશે અને t ની 1 ઘાત ઓછી થશે એટલે 2t થશે, હા ને. એટલે વેગનું સૂત્ર આપણી પાસે આવ્યું v બરાબર, બોલો કેટલું આવ્યું? v બરાબર 0 વત્તા, એટલે અહીં લખે તો ચાલે, એટલે 2.5 ગુણ્યા 2, 2.5 ગુણ્યા 2 કેટલું થશે? 5, 5t જેટલું આવ્યું. ઓકે, ચાલો એટલે વેગનું સૂત્ર તો આવી ગયું ભાઈ, સ્થાનના સૂત્ર ઉપરથી વેગનું સૂત્ર આવી ગયું, હા ને. ચાલો હવે આમાં વેલ્યુ મૂકી દો. t બરાબર કેટલા સેકન્ડ આગળ વેગ શોધવાનો છે? 0 સેકન્ડ આગળ. એટલે હવે t બરાબર કેટલા લેતા? 0 સેકન્ડ લેતા. ચાલો t બરાબર 0 લો તો બોલો t બરાબર 0 લો એટલે v બરાબર 5 ગુણ્યા 0, બોલો કે 50. 50 તો નહીં થાય ને, હા, t ની જગ્યાએ 0 લો તો 50 થઈ જાય, ગુણાંકમાં છે t, હા ને. એટલે t બરાબર 0 હોય તો 5 ગુણ્યા 0 કેટલા થશે? 0 મીટર પર સેકન્ડ. બોલો ખબર પડી? આપણા જે રેગ્યુલર એમસીક્યુ છે એના જેવું જ છે ને આપણું.
ગમે તેટલા ટાઈમે આપણે વેગ શોધી શકીએ. જો 2 સેકન્ડે કહી દે તો વિકલન કઈ જે સૂત્ર આવ્યું પછી એમાં t બરાબર 2 સેકન્ડ થાય. પાકો? ક્લિયર? ઓકે. હવે બીજું જે છે તેમાં જો સરેરાશ વેગ શોધવાનો. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સરેરાશ છે ને? ઓકે. એટલે આ dx/dt એ એક્ચ્યુઅલમાં ડેલ્ટા હતું, ડેલ્ટા x by ડેલ્ટા t હતું. હા ને? અને હવે સરેરાશ હોય તો બે સમયગાળો આપે. તો જો અહીંયા સમયગાળો 2 સેકન્ડ અને 4 સેકન્ડની વચ્ચે 2 થી 4 સેકન્ડનો આપણે સરેરાશ વેગ શોધવાનો છે. હા ને? તો આ આપણે કેવી રીતના કરી શકીએ? કેવી રીતના કરી શકાય? હા, ચાલો તો ભાઈ સરેરાશ વેગ એટલે v બ્રેકેટ બરાબર સરેરાશ વેગ એટલે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. હા ને? ઓકે. એટલે સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા t એટલે t2 t1. એટલે એ બે સમય કયા છે? t1 2 સેકન્ડ છે અને t2 કેટલા છે? 4 સેકન્ડ. 2 અને 4 સેકન્ડની વચ્ચે શોધવાનું છે. હા, અને અહીંયા શું છે? ડેલ્ટા x એટલે x2 x1. ઓકે, ચાલો. એટલે સરેરાશ વેગ v બ્રેકેટ બરાબર. ઓકે. હવે આ t2 t1 એટલે છેદમાં તો શું આવશે? 4 ઓછા 2. 4 ઓછા 2 થશે. ઓકે. અને આ જે x2 x1 વાળું જે છે, હા ને, આ x2 x1 વાળું છે તે આ સ્થાનની અલગ અલગ વેલ્યુ. હા ને? જો સ્થાનનું સૂત્ર કેટલું છે? 8.5 2.5 t2 છે. હા, તો એમાં આપણે શું કરશું? બરાબર જોજો ને કે ઓછા અને અહીંયા આવ્યું. હવે બરાબર જોજો આપણે શું કરશું? આ સ્થાનનું સૂત્ર છે દેખાય છે? હા ને? એમાં આપણે t ની વેલ્યુ t2 વાળી લેશું. આ જો આ t ની વેલ્યુ છે ને અંદર, ઓકે, તો એમાં t ની વેલ્યુ આપણે x2 છે એટલે t ની વેલ્યુ t2 વાળી એટલે 4 સેકન્ડ વાળી લેશું. હા, તો આ સ્થાનમાં આપણે શું કરશું? 8.5 વત્તા 2.5 અને t2 એટલે t નો વર્ગ. t ની વેલ્યુ નંબર 2 વાળું છે એટલે 4 સેકન્ડ લેશું. એટલે અંદર શું આવશે? 4 નો વર્ગ ખબર પડી ને માઈનસ x1 એટલે સ્થાનની વેલ્યુ, સ્થાનનું સૂત્ર 8.5 વત્તા 2.5 અને t નો વર્ગ એટલે 1 છે તો t1 ની વેલ્યુ કેટલી છે? 2 સેકન્ડ. આ છે ને, આ સૂત્રમાં પાછી વેલ્યુ મૂકવાની એટલે t નો વર્ગ એટલે 2 નો વર્ગ. બોલો સમજ પડી આ વસ્તુ? હા ને? ઓકે. એટલે સરેરાશ વેગ v બરાબર છેદ તો 2 થશે, 4 ઓછા 2. ઓકે. હવે આમાં ડાયરેક્ટ વેલ્યુ આપણે ચેક કરીએ. બોલો તમને આવડે ને? ઓકે, જોજો. પહેલા તો 4 નો વર્ગ થશે. કેમ થશે? 8.5 2.5 પછી 4 નો વર્ગ 16 થશે. એવું થાય? નહીં થાય. સિમ્પલ નિયમ તો ખબર ને. પહેલા 4 નો વર્ગ થશે. 4 નો વર્ગ કેટલો? 16. હા ને? પછી 16 ગુણ્યા 2.5. અચ્છા, 16 ગુણ્યા 2.5 જો કેલ્સીમાં કેટલું થાય? 16 દુ 32, 32 માં 8 એડ થશે. હા ને? એટલે 40 જેટલું થશે. 16 ગુણ્યા 2.5 40 થશે અને 40 વત્તા 8.5. ચેક કર્યું કે 4 નો વર્ગ 16. 16 ગુણ્યા 2.5 જોયું કે 40 અને 40 વત્તા 8.5 એટલે કેટલું થશે? 48.5. હા ને? ઓછા 2 નો વર્ગ 4. 2.5 ગુણ્યા 4 10 વત્તા 8.5 એટલે કેટલા થશે? 18.5. ઓકે. એટલે સરેરાશ વેગ v બરાબર
48.5 માંથી 18.5 જાય તો 30 અને 30 ભાગ્યા 2 એટલે કેટલો આવશે 15 અને વેગ શોધો, જે બી શોધો તેનો એકમ લખવાનો, તો વેગનો એકમ મીટર પર સેકન્ડ. બોલો સમજ પડી આ વસ્તુ? ક્લિયર? ઓકે, આવડશે? આ આપણે ચોપડીનો દાખલો છે, ઉદાહરણ નંબર 2, જે 2 થી 3 માર્ક્સમાં પૂછી શકાય. હા ને? અને એમસીક્યુ તો હું તમને આગળ પણ 3 એક સમજાવ્યા ને હમણાં પણ એક લીધું. તો એમસીક્યુ પ્રમાણે તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો ને વિકલનનો? સમજ પડી? થશે ને દાખલો જાતે કરજો, કોપી નહીં. ક્લિયર? આવડવું જોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ઓકે, થેન્ક યુ.